ચલો હવે આજે આપણે ચેપ્ટર જોઈએ શેરમૂડીના હિસાબો. ખૂબ જ સહેલું ચેપ્ટર છે, પણ એ ચેપ્ટરના દાખલાઓ ચાલુ કરીએ એના પહેલાં આપણે એની થિયરી જોઈ લઈએ. સૌથી પહેલાં શેર કોણ બહાર પાડી શકે? કંપની બહાર પાડી શકે શેર. શેર કોણ બહાર પાડી શકે? કંપની બહાર પાડી શકે. ભારતમાં સૌપ્રથમ કંપની માટે એક અલગ કાયદો હતો 1956, જે કંપની ધારો 1956 તરીકે ઓળખાય છે. એટલે જ્યારે અમે અભ્યાસ કરતા હતા ને ત્યારે આ ધારા પ્રમાણે અમે શેરમૂડીના હિસાબો લખતા હતા. પણ ભારત સરકારે એમાં જરૂરી ફેરફાર કર્યા અને હવે નવો કાયદો 2013 બહાર પાડ્યો. કંપની એક્ટ કયો પાડ્યો? 2013. એટલે તમારો જે કોર્સ છે એ કયો છે? કંપની ધારો 2013. અમારા વખતે મતલબ 2013 પહેલાંનો જે કોર્સ હતો એમાં દાખલા 1956ના ધારા પ્રમાણે ગણાતા હતા, અને હવે તમારે જે દાખલા ગણવાના છે એ 2013 પ્રમાણે ગણવાના છે. તો 2013 પ્રમાણે જોઈએ આપણે તો સૌથી પહેલાં કંપનીનો પહેલો પ્રકાર કયો છે? કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ. તેમાં જોઈએ કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા પસાર કરાયેલા ખાસ કાયદા હેઠળ નોંધાયેલ કે સ્થપાયેલ કંપનીને શું કહેવાય? કાયદા દ્વારા સ્થાપિત કંપની. કયા કાયદા દ્વારા સ્થપાઈ હોય? કેન્દ્ર સરકાર દ્વારા અથવા રાજ્ય સરકાર દ્વારાના કાયદા દ્વારા હેઠળ સ્થપાઈ હોય. દાખલા તરીકે અહીંયા લખ્યું છે ભારત જીવન વીમા નિગમ, એ કેન્દ્ર સરકાર દ્વારા સ્થપાઈ છે. એ જ રીતના ધી ન્યૂ ઇન્ડિયા એસ્યુરન્સ કંપની લિમિટેડ, આમાં આપણને મેડિક્લેમ મળે છે આ ન્યૂ ઇન્ડિયા એસ્યુરન્સમાં. એટલે આરોગ્યના વીમા મળે છે, ગાડીઓના વીમા મળે છે. જ્યારે ભારતીય જીવન વીમા નિગમ છે એમાં મેડિક્લેમ નથી મળતું અને ગાડીઓના વીમા પણ નથી મળતા, એ જીવનને લગતા વીમા છે. પછી ગુજરાત નાણાકીય નિગમ, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ, આ બધી જ કંપનીઓ કઈ કંપનીઓ કહેવાય? કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ. જે કયા કાયદા દ્વારા સ્થપાઈ હશે? કેન્દ્ર સરકાર દ્વારા અથવા રાજ્ય સરકાર દ્વારા. બીજી નોંધાયેલ કંપનીઓ, તો કંપની ધારા અનુસાર જે નોંધાયેલ કંપનીઓ હોય એને શું કહેવાય? નોંધાયેલ કંપનીઓ. ભારતમાં મોટા ભાગની પ્રકારની આ જ કંપનીઓ છે, જેમ કે રિલાયન્સ, ટાટા વગેરે. કાયદા દ્વારા જે સ્થાપિત કંપનીઓ છે સરકારના કાયદા દ્વારા, અથવા સરકાર એટલે કઈ? કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા. એવી ઓછી કંપનીઓ છે, પણ નોંધાયેલી કંપનીઓનું જ પ્રમાણ વધારે હોય છે. હવે 2013 પ્રમાણે જે કંપનીઓ સ્થપાઈ એમાં બે પ્રકાર પડે, ખાનગી કંપની અને જાહેર કંપની. તો ખાનગી કંપની, તો કંપની જે પોતાના નિયમન પત્ર એટલે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન સભ્યોમાં ફેરબદલ કરવાના અધિકાર ઉપર નિયંત્રણ મૂકે, સભ્યોની સંખ્યા 200થી વધુ નહીં રહે તે રીતે નિયંત્રણ મૂકે, અને તેના શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આપવા પર પ્રતિબંધ હોય, અને ઓછામાં ઓછા 2 સભ્યો હોવા જોઈએ. ખાનગી કંપનીમાં શું શું નિયંત્રણ છે જોઈ લો. સભ્યોના શેર ફેરબદલી ઉપર નિયંત્રણ છે. બીજું, 200થી સભ્ય સંખ્યા વધારે નહીં. અને ત્રીજું, શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપવાનું નહીં. આવા કંપનીની નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ પીવીટી લિમિટેડ શબ્દ વપરાય છે. જેમ કે અહીંયા મેં ચોપડીમાં લખેલું છે પંચવિલા કોટન પ્રાઇવેટ લિમિટેડ, એટલે પંચવિલા કોટન પીવીટી લિમિટેડ. કંપની ધારા પ્રમાણે, નવા કંપની ધારા પ્રમાણે એક વ્યક્તિ દ્વારા પણ કંપનીની સ્થાપના થઈ શકે છે. એટલે આ કંપની ધારો એવો છે કે એક વ્યક્તિ દ્વારા પણ કંપનીની સ્થાપના થઈ શકે છે. એના લીધે જ ઘણા લોકો શું કરે છે? બોગસ કંપનીઓ બનાવે છે. કંપનીનું અસ્તિત્વ જ ના હોય, ખાલી કાગળમાં કંપની હોય, અને આ લોકો કાગળમાં કંપની ઊભી કરીને લોનો લે અને પછી બેંકના પૈસા ડૂબાડી દેતા હોય છે. બેંક પછી ફડચામાં જતી હોય છે. આવું હોવું ના જોઈએ. એક વ્યક્તિ કંપની સ્થાપી શકવો જોઈએ એવો કાયદો હોવો જોઈએ નહીં. પણ આપણા દેશમાં છે એટલે લોકો આવી ઘણી બધી કંપનીઓ બનાવીને બેંકોને ચૂનો લગાડતા હોય છે. આગળ જાહેર કંપનીઓ, તો જે કંપની ખાનગી નથી તેને જાહેર કંપની કહેવાય. એટલે સરકારના હસ્તક હોય. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જોઈએ? 7. 7થી ઓછા હોય તો જાહેર કંપની બનતી નથી. જાહેર કંપનીમાં વધુમાં વધુ સભ્યોની સંખ્યા માટે કોઈ મર્યાદા નથી. એટલે વધુમાં વધુ જેટલા સભ્યો રાખવા હોય એટલા રાખી શકાય. તમને વિકલ્પમાં પૂછાય જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જોઈએ? 7. અને વધુમાં વધુ કોઈ મર્યાદા છે નહીં. અને આવા કંપનીની નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ ના લખાય, ખાલી લિમિટેડ લખાય. પ્રાઇવેટ લિમિટેડ કઈ કંપની પાછળ લખાશે? ખાનગી કંપની પાછળ. પ્રાઇવેટ લિમિટેડ શબ્દ કઈ કંપની પાછળ લખાય? ખાનગી કંપની પાછળ. જ્યારે ખાલી લિમિટેડ શબ્દ કોના પાછળ લખાય? જાહેર લિમિટેડ પાછળ. હવે સભ્યોની જવાબદારીને આધારે પ્રકાર જોઈએ તો 3 પ્રકાર પડે: શેરથી મર્યાદિત કંપની, બાંયધરીથી મર્યાદિત કંપની અને જવાબદારીથી અમર્યાદિત કંપની. તો શેરથી મર્યાદિત કંપની, તો જેમાં કંપનીના સભ્યો એટલે કે શેર હોલ્ડરોની જવાબદારી કેટલી હોય? ખરીદેલા કંપનીના શેર પૂરતી છે.
એટલે 10 રૂપિયાનો શેર ખરીદ્યો હોય તો 10 રૂપિયા જેટલી જ એમની જવાબદારી હોય તો એને શું કહેવાય? શેરથી મર્યાદિત કંપની. બાંયધરીથી મર્યાદિત કંપની, તો કંપનીના વિસર્જન વખતે આપેલી બાંયધરીઓ સભ્યો માટે મર્યાદિત રહે છે. શા રીતે? બાંયધરીથી મર્યાદિત કંપની નફાના હેતુ માટે નહીં, પરંતુ વિજ્ઞાન, સામાજિક કલ્યાણ, રમતગમત, સંસ્કૃતિ જેવી વિવિધ પ્રવૃત્તિઓના ઉન્નતિ કે ફેલાવવા માટે સ્થાપવામાં આવતી હોય છે. બાંયધરીથી મર્યાદિત કંપની છે ને ભાઈ, જો એ સ્થાપવામાં શા માટે આવે? એનો હેતુ કોઈ નફો કરવાનો હોતો નથી. આવી કંપનીઓ સમાજના હેતુ માટે, જેમ કે નહીં અમુક લોકો અનાથ આશ્રમ ખોલતા હોય છે, પછી એનજીઓ જેવું હોય. એનજીઓ તો ના કહેવાય, એનજીઓ એટલે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, પણ એના જેવું એનજીઓ જેવું જ કાર્ય કરતી હોય. જેમ કે ત્યજાયેલા બાળકોને ઉછેર કરતી હોય, આ ઉપરાંત ત્યજાયેલા વૃદ્ધોનો ઉછેર કરતી હોય, સમાજમાં જે લોકો ઓછું કમાય છે એમને મદદ કરતી હોય. આવી બધી જે કંપનીઓ બને એને શું કહેવાય? બાંયધરીથી મર્યાદિત કંપનીઓ. જવાબદારીથી અમર્યાદિત કંપનીઓ, તો આ પ્રકારની કંપનીમાં સભ્યોની જવાબદારી અમર્યાદિત રહે છે. જો કંપની ખોટ કરતી હોય અને કંપની તેના દેવા ચૂકવવા માટે મિલકત પૂરતી ન હોય, એટલે કે અપૂરતી હોય, તો કંપનીના લેણદારોને ચૂકવણી પૂરેપૂરી ના થાય તો સભ્યો તો જરૂરી ફાળો સભ્યોએ પણ આપવો પડે. એટલે જો દેવું ચૂકવવામાં કંપનીની મિલકતો વેચી દીધી છતાંય દેવું પૂરું નથી થતું, તો સભ્યોએ પોતે પણ ખીચામાંથી રૂપિયા આપવા પડશે. એટલે પેલું ભાગીદારી પેઢી જેવું, જેમ ભાગીદારના સભ્યોની જવાબદારી અમર્યાદિત છે, તેમ આ લોકોની જવાબદારી પણ અમર્યાદિત છે. કઈ કંપનીમાં? જવાબદારીથી મર્યાદિત કંપનીમાં. આગળ જોઈએ, કંપની ધારા અનુસાર શેરના 2 પ્રકાર પડે છે, પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર. કંપની ધારા અનુસાર શેરના કેટલા પ્રકાર પડે? પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર. હવે પ્રેફરન્સ શેર કોને કહેવાય? તો પ્રેફરન્સ શેર એટલે એવા શેર કે જે શેર ધરાવતા હોય સભ્યો એ કંપનીની હયાતી દરમિયાન ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવતા પહેલાં નક્કી કરેલ ડિવિડન્ડ મેળવવા માટે પહેલાં હકદાર હોય. એટલે એનું નામ જ પ્રેફરન્સ શેર કેમ પડ્યું છે સમજો. અંદર જે લખ્યું છે એના કરતાં હું તમને સહેલી ભાષામાં સમજાવું તો 2 પ્રકારના આપણે શેર બહાર પાડીએ, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. તો પ્રેફરન્સ શેરમાં કેવું હોય? જ્યારે ડિવિડન્ડ ચૂકવવાનો પ્રશ્ન આવે તો પહેલી પસંદગી પ્રેફરન્સ શેરને આપવામાં આવે, પછી બીજી પસંદગી ઇક્વિટી શેરને આપવામાં આવે. તો પહેલી પસંદગી પ્રેફરન્સ શેરને આપવામાં આવીને એટલે જ એને પ્રેફરન્સ શેર કહેવાય છે, કારણ કે પ્રેફરન્સનો અર્થ જ થાય પસંદગી. તો પહેલી પસંદગી જે શેર ઉપર ઉતારી એ શેરને નામ પડે પ્રેફરન્સ શેર. તો સૌથી પહેલાં તમે વિકલ્પમાં એ પૂછાય કે કયા શેર ઉપર સૌથી પહેલાં ડિવિડન્ડ ચૂકવવામાં આવે, તો કયા શેર ઉપર પહેલાં ડિવિડન્ડ ચૂકવવામાં આવે? પ્રેફરન્સ શેર ઉપર સૌથી પહેલાં ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. ત્યાર પછી અને પછી જ ઇક્વિટી શેર ઉપર ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. આમ ડિવિડન્ડની ચૂકવણી વખતે સૌથી પહેલો પ્રેફરન્સ એટલે કે પસંદગી કોને આપવામાં આવે? પ્રેફરન્સ શેરને આપવામાં આવે છે, એટલે એનું નામ પ્રેફરન્સ શેર પડ્યું છે ભાઈ. એ જ રીતના જ્યારે કંપનીનું વિસર્જન થાય એટલે કંપનીની તાળાબંધી થાય, કંપની બંધ કરવામાં આવે તો સૌથી પહેલાં મૂડી પાછી મેળવવાનો અધિકાર પ્રેફરન્સ શેર ધરાવનાર ધરાવે છે. આથી પાછું એનું નામ શું પડ્યું છે? પ્રેફરન્સ શેર. એટલે કોઈપણ બાબતમાં સૌથી પહેલું મહત્ત્વ જે શેરને આપવામાં આવે એને પ્રેફરન્સ શેર કહેવાય ને એના પછી જેને મહત્ત્વ આપવામાં આવે એને ઇક્વિટી શેર કહેવાય. હવે પ્રેફરન્સ શેરના પેટા પ્રકાર ક્યુમ્યુલેટિવ અને નોન ક્યુમ્યુલેટિવ. તો ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરમાં જો કોઈ વર્ષમાં નફો ન થવાના કારણે ડિવિડન્ડની ચૂકવણી ન થઈ શકતી હોય તો નહીં ચૂકવાયેલ ડિવિડન્ડ એકઠું થતું જાય છે, અને જ્યારે કંપનીમાં પૂરતો નફો કરે ત્યારે જે આગળનું ડિવિડન્ડ ભેગું થયેલું હોય એ શેર હોલ્ડરને ચૂકવી દેવામાં આવે છે. સમજો આ વિભાગ. હવે ચોપડી કરતાં હું તમને એમને જ સમજાવું છું. આ જે મુદ્દો હતો એ ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર એટલે શું? ક્યુમ્યુલેટિવ અને નોન ક્યુમ્યુલેટિવ. ક્યુમ્યુલેટિવ એટલે એકઠું થતું જવું. તો ડિવિડન્ડ ક્યારે આપવામાં આવે? જ્યારે કંપનીને વધારે નફો થાય ને તો કંપની ખુશ થઈ જાય, અને કંપની ખુશ થઈને શું કરે? શેર હોલ્ડરોને ડિવિડન્ડ આપે. તો જ્યારે કંપનીને નફો પૂરતો ના થયો હોય તો પ્રેફરન્સ શેર હોલ્ડરોમાં જે પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ ના આપવામાં આવે, કેમ નફો થયો નથી પણ જે આપવાનું થતું હોય એ એકઠું કરવામાં આવે, એટલે લખી દેવામાં આવે. જેમ કે આ વર્ષે 100 રૂપિયા આપવાનું થતું હતું પણ નફો ના થયો તો ના આપ્યું, બીજા વર્ષે 300 આપવાનું થતું હતું નફો ના થયો તો ના આપ્યું તો લખ્યું 300 ને 400, ત્રીજા વર્ષે 100 આપવાનું થતું હતું નફો થયો તો ત્રીજા વર્ષનો નફો કેટલો, ડિવિડન્ડ કેટલું આપવાનું થયું? 100. તો આમ આખા 3 વર્ષનું કેટલું ભેગું થયું? પહેલાંનું 100, બીજાનું 300 અને ત્રીજા વર્ષનું 100, એટલે 300, 100,
અને 100 એટલે ટોટલ કેટલું થયું 500. તો ત્રીજા વર્ષે કેટલું ડિવિડન્ડ ચૂકવવામાં આવશે 500. એટલે ટૂંકમાં જે વર્ષે ડિવિડન્ડ ના આપવામાં આવ્યું હોય એ ડિવિડન્ડ આવતા વર્ષે ના આપીએ તો એના પછીના વર્ષે ભેગું કરીને પણ આપવું પડે જ. એને કહેવાય ક્યુમ્યુલેટિવ. અને જેમાં ડિવિડન્ડ ભેગું થતું ના હોય એને નોન ક્યુમ્યુલેટિવ કહેવાય. ક્યુમ્યુલેટિવ એટલે એકઠું થવું, તો નોન ક્યુમ્યુલેટિવ એટલે એકઠું ના થવું. તો જે પ્રેફરન્સ શેર ઉપર ડિવિડન્ડ એકઠું થતું હોય દરેક વર્ષનું એને ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કહેવાય. અને જે પ્રેફરન્સ શેર ઉપર ડિવિડન્ડ એકઠું થતું ના હોય દર વર્ષનું તો એને કહેવાય નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. એવી રીતના જ રિડીમેબલ અને ઇરરિડીમેબલ. તો રિડીમેબલ એટલે શું? તો ધ્યાન આપો, હું વાંચવા કરતાં હું તમને મૌખિક જ સમજાવું. તો રિડીમેબલ અને ઇરરિડીમેબલનો અર્થ શું થાય? તો રિડીમેબલ પ્રેફરન્સ શેર એટલે એવા પ્રેફરન્સ શેર કે નક્કી કરેલી મુદત હોય કે ભાઈ 2 વર્ષના પ્રેફરન્સ શેર છે, 3 વર્ષના છે, 4 વર્ષના છે, અથવા નક્કી કરેલી મુદત જ ના હોય. શેર હોલ્ડર પોતે નોટિસ આપે કે ભાઈ મારે મારા પૈસા પાછા જોઈએ છે, તો ચોક્કસ સમય પછી એ પ્રેફરન્સ શેર હોલ્ડરોને એમના પૈસા પાછા આપી દેવામાં. એટલે પ્રેફરન્સ શેર હોલ્ડરોને પૈસા પાછા જ્યારે જોઈતા હોય ત્યારે આપી દેવામાં આવે એવા પ્રેફરન્સ શેરને રિડીમેબલ પ્રેફરન્સ શેર કહે છે. રિડીમેબલ પ્રેફરન્સ શેર એટલે શું? તો જ્યારે શેર હોલ્ડરોને પોતાની રકમ પાછી જોઈતી હોય તો એ નોટિસ આપીને પોતાની રકમ પાછી મેળવી શકે, એને કહેવાય રિડીમેબલ પ્રેફરન્સ શેર. અને જે પ્રેફરન્સ શેર ઉપર પ્રેફરન્સ શેર હોલ્ડરને રકમ પાછી ના મળે, ક્યારે પાછી મળે? જ્યારે કંપનીનું વિસર્જન થાય તો જ પાછી મળે. તો એવા પ્રેફરન્સ શેરને ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર કહે છે. ઇરરિડીમેબલ એટલે શું? પૈસા પાછા ન મળે. ક્યારે મળે? જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે. તો આવા શેર ના ખરીદાય. કેમ? ધારો કે આપણે રિલાયન્સના શેર આપણા દાદાએ ખરીદ્યા હતા આવા ઇરરિડીમેબલ, તો દાદાના પૈસા ફરાઈ ગયા, દાદાના પૈસા નહીં પપ્પાને મળ્યા, કેમ? રિલાયન્સ બંધ નહીં થયું. અને હવે આપણને નહીં મળતા, કેમ? રિલાયન્સ બંધ નહીં થયું. આપણા છોકરાઓને નહીં મળે, કારણ રિલાયન્સ કંઈ બંધ થવાનું નથી. તો ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર એટલે શું? તો જ્યારે શેર મૂડીની રકમ આપણને કંપનીનું વિસર્જન થાય તો જ પરત મળતી હોય તો તેને ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર કહે છે. જ્યારે રિડીમેબલ પ્રેફરન્સ શેર કોને કહેવાય? કે આપણે જ્યારે જોઈતી હોય રકમ ત્યારે નોટિસ આપીને પાછી મેળવી શકીએ આપણે પ્રેફરન્સ શેર મૂડી, તો એને કહેવાય રિડીમેબલ પ્રેફરન્સ શેર. હવે આગળ જોઈએ પાર્ટિસિપેટિંગ અને નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર એટલે શું? તો પાર્ટિસિપેટિંગ અને નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર એટલે શું? તો ધ્યાન આપો, અંદર જે લખ્યું છે એના કરતાં હું તમને સરળ ભાષામાં સમજાવું છું. ભાઈ જ્યારે નફો થાય એટલે ડિવિડન્ડ આપવાનું થાય, તો ડિવિડન્ડ પહેલાં કોને આપવાનું થાય? પ્રેફરન્સ શેર હોલ્ડરોને. તો હવે પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ આપણે આપ્યું, હજી નફો થયેલો છે તો આપણે હવે કોને ડિવિડન્ડ આપ્યું? ઇક્વિટી શેર હોલ્ડરને. પણ હજી પણ નફો થયેલો વધ્યો છે, તો હવે આમાંથી ડિવિડન્ડ પ્રેફરન્સ શેર હોલ્ડરોને ફરીથી આપવામાં આવે. તો આવા શેર પ્રેફરન્સ શેર જેની પાસે હોય ને કે બે વાર ડિવિડન્ડ મળતું હોય તો એને શું કહેવાય? પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર. પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર એટલે શું? તો પહેલાં નફો થયો તો ડિવિડન્ડ આપવામાં આવે કોને? પ્રેફરન્સ શેર હોલ્ડરને. પછી હજી નફો વધે છે તો કોને આપવામાં આવે? ઇક્વિટી શેર હોલ્ડરને. હજી એ નફો વધે છે તો પાછું ડિવિડન્ડ હવે ફરીથી આપવાનું કોને? પ્રેફરન્સ શેર હોલ્ડરને. તો આવા પ્રેફરન્સ શેરને બે વાર જે ડિવિડન્ડ મળતું હોય એને કહેવાય પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર. અને બે વાર ડિવિડન્ડ ના મળતું હોય તો એને કહેવાય નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર. એ જ રીતના આગળ છે કન્વર્ટિબલ અને નોન કન્વર્ટિબલ. તો મૌખિક જ સમજાવું છું. કન્વર્ટિબલ એટલે શું? તો જે પ્રેફરન્સ શેરનું રૂપાંતર ઇક્વિટી શેરમાં થઈ શકતું હોય, જે પ્રેફરન્સ શેરનું રૂપાંતર ઇક્વિટી શેરમાં થઈ શકતું હોય અમુક સમયગાળા પછી પૂરેપૂરું અથવા થોડું ઘણું, પૂરેપૂરું રૂપાંતર થઈ શકતું હોય અથવા થોડે ઘણું રૂપાંતર થઈ શકતું હોય તો આવા પ્રેફરન્સ શેરને કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર કહે છે. તમારે વિડીયોમાં નથી જોવાનું, મને ખાલી આ સાંભળવાનું જ છે. કન્વર્ટિબલ એટલે શું? તો જે પ્રેફરન્સ શેરનું રૂપાંતર ઇક્વિટી શેરમાં થઈ શકતું હોય, પૂરેપૂરું થઈ શકતું હોય અથવા થોડું ઘણું થઈ શકતું હોય તો એને કહેવાય કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર. અને જે ઇક્વિટી શેરનું રૂપાંતર ઇક્વિટી શેરમાં જે પ્રેફરન્સ શેરનું રૂપાંતર ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ શકતું ના હોય તો નોન કન્વર્ટિબલ. કન્વર્ટનો અર્થ જ થાય રૂપાંતર. તો જેનું રૂપાંતર થઈ શકે એને કન્વર્ટિબલ, જેનું કન્વર્ટ થઈ શકે એને કન્વર્ટિબલ, ને જેનું કન્વર્ટ ન થઈ શકે એ નોન કન્વર્ટિબલ. અને કન્વર્ટ શેમાં કરવાનું? પ્રેફરન્સ શેરને શેમાં કન્વર્ટ કરવાનું? ઇક્વિટી શેરમાં. આગળ જોઈએ હવે
તો જે પ્રેફરન્સ શેર નથી, ઇક્વિટી શેર કોને કહેવાય? જે પ્રેફરન્સ શેર નથી એને કહેવાય ઇક્વિટી શેર. ઇક્વિટી શેરને સામાન્ય શેર પણ કહી શકાય છે. ઇક્વિટી શેરને શું કહી શકાય? સામાન્ય શેર પણ કહી શકાય. તો ઇક્વિટી શેર એટલે શું? ટૂંકમાં જ સમજાવી દઉં છું, બહુ એટલું લાંબુ વાંચવાનું જરૂર નથી ઇક્વિટી શેરમાં. ઇક્વિટી શેર એટલે શું? જે પ્રેફરન્સ શેર નથી તેવા સામાન્ય શેરને ઇક્વિટી શેર કહેવામાં આવે છે. સમજાયું? હવે આગળ થિયરી જોઈએ. શેર મૂડીનું વર્ગીકરણ. તો શેર મૂડીનું વર્ગીકરણ કરીએ તો પહેલાં શું હોય? સત્તાવાર મૂડી. સત્તાવાર મૂડી એટલે શું? તો જેટલી શેર મૂડી કંપની પાસે પડી હોય, દાખલા તરીકે રિલાયન્સ પાસે 10 કરોડની શેર મૂડી પડી છે. હવે એમાંથી એને જેટલી બહાર પાડવી હોય એટલી બહાર પાડે, પણ પડી છે કેટલી? 10 કરોડની શેર મૂડી. એમાંથી 4 કરોડ, 5 કરોડ, 6 કરોડ એની જરૂરિયાત પ્રમાણે બહાર પાડે. તો જેટલી શેર મૂડી કંપની પાસે પડેલી હોય એને સત્તાવાર મૂડી કહે છે. સત્તાવાર મૂડી એટલે શું? કંપની પોતાના જીવનકાળ દરમિયાન વધુમાં વધુ જેટલી રકમ શેર મૂડી દ્વારા એકત્રિત કરે તેને સત્તાવાર મૂડી કહેવાય. અને એને રજિસ્ટર પણ કરવી પડે એટલે એને રજિસ્ટર મૂડી પણ કહી શકાય. એટલે સત્તાવાર મૂડીનું બીજું નામ શું? રજિસ્ટર મૂડી. સત્તાવાર મૂડીનું બીજું નામ શું છે? રજિસ્ટર મૂડી. પરથી સમજો, કંપની પોતાના જીવનકાળ દરમિયાન, પોતાના જીવનકાળ એટલે માલિકના નહીં, કંપનીના જીવનકાળ દરમિયાન જેટલી વધુમાં વધુ રકમ શેર મૂડી દ્વારા એકઠી કરે તેને કહેવાય સત્તાવાર મૂડી. અને વધુમાં વધુ એટલે કે અનલિમિટેડ ના હોય, એમણે લખી દીધું હોય. જ્યારે પેલું તમે બીએમાં ભણ્યા ને એના આવેદનપત્રમાં, મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં, મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં લખેલું હોય કે ધંધાની સત્તાવાર મૂડી કેટલી રહેશે. ધોરણ 11માં તમારે આવતું હતું તો તમારે સવાલ આવતો હતો પેલી કલમો, આવેદનપત્રની કલમ ને નિયમનપત્રની કલમ, ધંધાના ઉદ્દેશોવાળો જે પાઠ હતો ને એમાં આવતું હતું તમારે કે ભાઈ ધંધાની કુલ મૂડી કેટલી રહેશે. તો એ આવેદનપત્રમાં લખેલું હોય એનાથી વધારે મૂડી બહાર પાડી શકે નહીં. તો એની જેટલી કુલ મૂડી કીધેલી હોય એને શું કહેવાય? સત્તાવાર મૂડી અથવા રજિસ્ટર મૂડી કહેવાય. હવે બહાર પાડેલી મૂડી એટલે શું? તો કંપની પાસે 10 લાખના શેર છે સમજો, તેમાંથી 4 લાખના બહાર પાડ્યા તો બહાર પાડેલી મૂડી કેટલી થાય? 4 લાખ. શેર કેટલાના છે? 10 લાખના. એમાંથી બહાર કેટલા પાડ્યા? 4 લાખ. તો બહાર પાડેલી મૂડી કેટલી કહેવાય? 4 લાખ. સમજાય કે નહીં? બહાર પાડેલી મૂડી કોને કહેવાય? જેટલી મૂડી પડી હોય એમાંથી જેટલી બહાર પાડવામાં આવે, જેમ કે 10 લાખની પડી હતી એમાંથી બહાર પાડવામાં આવ્યા 6 લાખ, તો બહાર પાડેલી મૂડી કેટલી કહેવાય? 6 લાખ. હવે મંગાવેલી મૂડી કોને કહેવાય? તો આપણે 6 લાખ બહાર પાડી એમાંથી 4 લાખ જ મંગાયા પછી રૂપિયા, એટલે 6 લાખના શેર વેચ્યા અને મંગાયા 4 લાખ. તો મંગાવેલી મૂડી કેટલી કહેવાય? 4 લાખ. નહીં મંગાવેલી મૂડી કોને કહેવાય? તો મેં 6 લાખના બહાર પાડ્યા, એમાંથી મંગાવી 4 લાખ, તો 4 લાખ મંગાવેલી મૂડી. અને નહીં કેટલી મંગાવી? 6 લાખમાંથી 4 લાખ મંગાયા, તો ના કેટલા મંગાયા? 2 લાખ. તો નહીં મંગાવેલી મૂડી કેટલી કહેવાય? 2 લાખ. વસૂલ આવેલી મૂડી. તો વસૂલ આવેલી મૂડી એટલે કોને કહેવાય? તો મેં 6 લાખના શેર બહાર પાડ્યા હતા, એમાંથી મેં 4 લાખ મંગાયા, તો મંગાયા 4 લાખ એટલે મંગાવેલી મૂડી 4 લાખ. નહીં કેટલા મંગાયા? 2 લાખ. તો નહીં મંગાવેલી મૂડી 2 લાખ. પણ 4 લાખ મંગાયા, પણ જેને શેર વેચ્યા હતા એ લોકોએ 3 લાખ જ ભર્યા, તો એને કહેવાય વસૂલ આવેલી મૂડી. તો 4 લાખ બહાર પાડે, 6 લાખ બહાર પાડ્યા, એમાંથી મંગાયા બહાર 6 લાખ બહાર પાડ્યા, એટલે બહાર પાડીને જો ટોટલ મૂડી કેટલી હતી? 10 લાખ. એટલે એ સત્તાવાર મૂડી. એમાંથી બહાર પાડ્યા 6 લાખ, એટલે 6 લાખ શું કહેવાય? બહાર પાડેલી મૂડી. એમાંથી મંગાયા 4 લાખ, તો મંગાવેલી મૂડી કેટલી? 4 લાખ. નહીં કેટલા મંગાયા? 2 લાખ. 6 લાખમાંથી 4 લાખ મંગાયા એટલે 2 લાખ નહીં મંગાયા, તો નહીં મંગાવેલી મૂડી કેટલી? 2 લાખ. હવે 4 લાખ મંગાયા, એમાંથી ગ્રાહકોએ 3 લાખ રૂપિયા જ ભર્યા, તો વસૂલ આવેલી મૂડી કેટલી કહેવાય? 3 લાખ. ખબર પડી? અને અનામત મૂડી. તો જ્યારે કંપનીના સંચાલકોને એવું લાગે કે અમુક મૂડી મંગાવી નથી, આટલી મંગાવી એટલી પૂરતી છે, બાકીની ભવિષ્યમાં જરૂર પડશે ત્યારે મંગાવીશું, તો જો આ અત્યારે મંગાવી નથી, બાકીની જરૂર પડશે ત્યારે મંગાવીશું, એવા હેતુ માટે જે મૂડી સાઈડમાં મૂકી રાખી હોય શેર મૂડી એને કહેવાય અનામત મૂડી. આગળ જોઈએ. મૂડી અનામત કોને કહેવાય? તો મૂડી અનામત કોને કહેવાય? મૂડી નફામાંથી જે અનામત ઊભું કરવામાં આવે એને મૂડી અનામત કહેવાય. મૂડી અનામત કોને કહેવાય? મૂડી નફામાંથી જે અનામત ઊભું કરવામાં આવે એને મૂડી અનામત કહેવાય. હવે મૂડી અનામતનો ઉપયોગ શેમાં થઈ શકે? ધ્યાન આપો. મૂડી અનામત બધામાં ના ઉપયોગ થઈ શકે. મૂડી અનામત ચોક્કસ હેતુઓ માટે ઉપયોગ થઈ શકે. એના તમારે હેતુઓ પાછળ આપેલા હશે. અહીંયા તમને આપેલું છે કે મૂડી અનામત શેમાંથી ઊભો થાય? તો કાયમી મિલકતો વેચી અને જે નફો થાય એને મૂડી નફો કહેવાય, ને એનામાંથી જે અનામત ઊભું થાય એ મૂડી અનામત કહેવાય.
કાયમી મિલકતોનું પુનઃ મૂલ્યાંકન કરીએ, જેમ કે આપણે પ્રવેશ અને નિવૃત્તિમાં કરતા હતા, અને એમાંથી કિંમત વધે અને જે નફો થાય એ મૂડી નફો કહેવાય, અને એનામાંથી જે અનામત ઊભું થાય એને મૂડી અનામત કહેવાય. કંપનીની સ્થાપના પહેલાંનો જે નફો હોય, એટલે કંપનીની સ્થાપના પહેલાં એણે જે ધંધો કર્યો નફો થયો એ મૂડી નફો કહેવાય, અને એનામાંથી અનામત ઊભું કરવામાં આવે અને મૂડી અનામત કહેવાય. ત્યાર પછી શેર કે ડિબેન્ચર બહાર પાડીએ, 10 રૂપિયાનો ડિબેન્ચર 12 રૂપિયામાં બહાર પાડીએ તો 2 રૂપિયા આપણે જે વધારે લીધા, પ્રીમિયમની રકમ લીધી, એ પ્રીમિયમને શું કહેવાય? મૂડી અનામત. પછી ડિબેન્ચર પરત કરતી વખતે નફો થાય, એટલે આપણે 100 રૂપિયા ડિબેન્ચરના લીધા હતા અને પરત નહીં જ કર્યા તો 10 રૂપિયા ઓછા પરત કર્યા ને, તો 10 રૂપિયા કંપનીને ફાયદો થઈ ગયો, તો આ મૂડી નફો કહેવાય ને એમાંથી જે અનામત ઊભું કરી અને મૂડી અનામત કહેવાય. જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડવામાં આવે, તો જ્યારે જપ્ત કરવામાં આવે ને શેર, ત્યારે એને જે ભરેલી રકમ હોય ને આપણે જપ્ત કરેલી, એનાથી આપણને જે ફાયદો થતો હોય, જે નફો થતો હોય એને મૂડી નફો કહેવાય, અને એમાંથી જે અનામત ઊભું કરી એને મૂડી અનામત કહેવાય. આગળ જોઈએ. હવે 2 પેજ ઉપર બીજી જે થિયરી છે કામની નથી એટલે નથી સમજાવતો, આગળ જોઈએ. એનાથી અતિભરણું અને લઘુભરણું એટલું શું? અતિભરણું અને લઘુભરણું એટલે શું? તો ધ્યાન આપો, મૌખિક જ સમજાવું તો અમારે સાંભળવાનું છે. જ્યારે કંપની શેર બહાર પાડે, જાહેર જનતાને આમંત્રણ આપે કે ભાઈ આવો અને મારા શેર ખરીદો, તો આવા સંજોગોમાં 3 બાબત બનશે. આપણે 3 લાખના શેર બહાર પાડ્યા, 3 લાખ શેર બહાર પાડ્યા, તો 3 વિકલ્પ થઈ શકે. યા તો પૂરેપૂરા 3 લાખ વેચાઈ જાય, અરજી પૂરેપૂરા નહીં મળે, અથવા 3 લાખથી ઓછાની અરજી મળે, અથવા 3 લાખથી વધારાની અરજી મળે. પૂરેપૂરા 3 લાખની અરજી મળી, અથવા 2 લાખની જ અરજી મળી, ઓછી મળી, અથવા વધારે મળી, 4 લાખની મળી. તો જુઓ, ઓછી મળે ને તેને લઘુત્તમ ભરણું કહેવાય, ઓછું ભરણું મળ્યું. જો 3 લાખ કરતાં વધારે મળે અરજીઓ તો એને કહેવાય અતિ ભરણું, વધારે ભરણું, અને પૂરેપૂરી એટલી જ મળે તો એને કહેવાય પૂર્ણ ભરણું. પણ સરકારનો નિયમ છે કે બહાર પાડે એની 90% ભરણું ભરાવવું જોઈએ. 90%થી ભરણું ઓછું ભરાય ને તો કેન્સલ શેર કરવામાં આવે. સરકારનો નિયમ શું છે? શેરની કુલ રકમના કેટલા ટકા ભરણું ભરાવવું જોઈએ? 90%. યાદ રાખજો. લઘુ ભરણું કોને કહેવાય? શેર જેટલા બહાર પાડ્યા હોય એનાથી ઓછી રકમનું ભરણું ભરાય તો એને લઘુ ભરણું કહેવાય, એનાથી વધારે રકમનું ભરણું ભરાય તો એને અતિ ભરણું એટલે વધુ ભરણું કહેવાય, અને એટલા જ ભરાય તો પૂર્ણ ભરણું કહેવાય. અને સરકારનો નિયમ શું છે? કેટલું ભરણું ભરાવવું જોઈએ? બહાર પાડેલી શેરની રકમના 90% ભરણું ભરાવવું જોઈએ. હવે આગળ આઈપીઓ અને એફપીઓ એટલે શું? આઈપીઓ, આઈ એટલે ઇનિશિયલ પબ્લિક ઓફર. આઈપીઓ એટલે ઇનિશિયલ પબ્લિક ઓફર. ઇનિશિયલ પબ્લિક ઓફર એટલે ઇનિશિયલ એટલે શરૂઆતમાં, પબ્લિક ઓફર એટલે પબ્લિકને આપણે ઓફર આપી શેર ખરીદવાની. તો જે કંપની સૌ પ્રથમ વખત જ જાહેર જનતાને શેર આપતી હોય, વેચતી હોય, બહાર પાડતી હોય તો એને આઈપીઓ કહેવાય. આઈપીઓ એટલે શું? ઇનિશિયલ પબ્લિક ઓફર. ઇનિશિયલ એટલે શરૂઆતની, પબ્લિક એટલે પબ્લિક જ, મતલબ જનતા, અને ઓફર એટલે પ્રસ્તાવ આપી. તો કંપની સૌ પ્રથમ વખત જ શેર બહાર પાડીને મૂડી એકઠી કરવા માંગતી હોય અને શેર બહાર પાડે તો એને શું કહેવાય? આઈપીઓ. હવે એફપીઓ જોઈએ. એફપીઓ એટલે કંપનીની પાસે, કંપનીએ પહેલાં તો શેર બહાર પાડ્યા હોય પણ હવે ધંધાનો વિકાસ કરવો છે તો ફરીથી શેર બહાર પાડે વધારે મૂડી મેળવવા માટે, તો એને કહેવાય એફપીઓ. એફપીઓ એટલે ફર્ધર પબ્લિક ઓફર. ફર્ધર એટલે વધારાની પબ્લિકને ઓફર કરી. એટલે પહેલાં આઈપીઓ તો કરે તો પહેલી વાર તો શેર બહાર પાડ્યો તો હજી શેર મૂડી ખૂટે છે, શેર મૂડી, તો ફરીથી શેર બહાર પાડ્યા તો એને કહેવાય એફપીઓ. સમજાય કે નહીં? આઈપીઓ એટલે શું? આઈપીઓ એટલે પહેલી જ વાર બહાર પાડ્યા હોય, અને એફપીઓ એટલે પહેલી વાર બહાર પાડ્યા હોય અને પછી મૂડી ખૂટતી હોય તો બીજી વાર બહાર પાડ્યા હોય. આગળ જોઈએ. હવે શેર કેટલી રીતે બહાર પાડી શકાય? તો ભાઈ શેર 3 રીતે બહાર પાડી શકાય. મૂળ કિંમતે, પ્રીમિયમથી અને વટાવથી. મૂળ કિંમત એટલે 10નો શેર હોય ને 10માં જ બહાર પાડ્યો તો એને કહેવાય મૂળ કિંમતે. પ્રીમિયમથી એટલે 10નો શેર હોય અને 12માં બહાર પાડ્યો તો એને કહેવાય પ્રીમિયમથી. પ્રીમિયમથી કોને કહેવાય? 10નો શેર હોય અને 12માં બહાર પાડીએ તો એને શું કહેવાય? પ્રીમિયમથી. મૂળ કિંમતે એટલે 10નો 10માં જ બહાર પાડ્યો. પ્રીમિયમ એટલે 10નો 12માં બહાર પાડ્યો, અને પ્રીમિયમ એટલે
10નો 12માં બહાર પાડ્યો, વટાવ એટલે 10નો હોય ને ઓછામાં બહાર પાડ્યો, 10નો હોય ને 9માં બહાર પાડ્યો અથવા 8માં બહાર પાડ્યો, એટલે ઓછા રૂપિયામાં બહાર પાડી તો એને શું કહેવાય? વટાવથી. વટાવથી ક્યારે કહેવાય? જેટલાનો હોય ને એનાથી ઓછાથી. પણ હવે છે ને 2013માં સુધારો કરવામાં આવ્યો કે કંપની વટાવથી શેર બહાર પાડી શકતી નથી. કંપની શું નથી કરી શકતી? વટાવથી શેર બહાર પાડી શકતી નથી. ખાલી કયા શેર બહાર પાડી શકાય? જો અહીંયા લખ્યું કંપની ધારાની કલમ 2000 અમે રેડ લાઇન કરી છે 53 મુજબ હવે કોઈ પણ કંપની શેર વટાવથી બહાર પાડી શકશે નહીં. એટલે તમારા સ્વાધ્યાયમાં દાખલા વટાવથી બહાર પાડેલા નથી. પણ આના પહેલાંનું જે બુક હતું ને એમાં વટાવથી બહાર પાડેલા પણ શેર હતા. પણ 2013માં કાયદો બદલાઈ ગયો કે વટાવથી શેર બહાર પાડી શકાય નહીં. ફક્ત એક જ શેર એવા છે જેને વટાવથી બહાર પાડી શકાય. કયા? તો લખ્યું છે કંપની ધારાની 2000 કલમ 54 મુજબ તેના કર્મચારીઓ કે ડિરેક્ટરોને તેમના કામના બદલામાં જે શેર આપવામાં આવે એ જ બહાર પાડી શકાય વટાવથી. એટલે કયા? સ્વેટ ઇક્વિટી શેર. સ્વેટ ઇક્વિટી શેર એટલે શું? સ્વેટ એટલે પરસેવો, પરસેવાવાળા શેર. પરસેવાવાળા શેર એટલે કોને આપવાના? જાહેર જનતાને ના હોય. કંપનીના જે કર્મચારીઓ ને મહેનત કરી છે, ડિરેક્ટરો છે મહેનત કરી છે, પરસેવો પાડ્યો છે, તો આ લોકોને જ્યારે કંપનીની અંદરના માણસોને જ્યારે શેર આપવામાં આવે એને સ્વેટ ઇક્વિટી શેર કહેવાય. અને આ સ્વેટ ઇક્વિટી શેર વટાવથી બહાર પાડી શકાય. એના સિવાયના કોઈ પણ ઇક્વિટી શેર વટાવથી બહાર પાડી શકાતા નથી. સમજાયું? તો કયા શેર વટાવથી બહાર પાડી શકાય? સ્વેટ ઇક્વિટી શેર વટાવથી બહાર પાડી શકાય. શેર કેટલી રીતે બહાર પાડી શકાય? 3 રીતે. મૂળ કિંમતે, પ્રીમિયમથી અને વટાવથી. મૂળ કિંમતે કયા બહાર પાડી શકાય? પ્રીમિયમથી કયા બહાર પાડી શકાય? વટાવથી કયા બહાર પાડી શકાય? મૂળ કિંમતે બધા, પ્રીમિયમથી બધા, પણ વટાવથી કયા? ફક્ત સ્વેટ ઇક્વિટી શેર. સમજાઈ ગયું? હવે આવતીકાલે આ ચેપ્ટરના દાખલા આપણે શરૂ કરીશું. આજે મેં સંપૂર્ણ થિયરી તમને સમજાવી દીધી આ ચેપ્ટરની. તમને કોઈ ડાઉટ હોય તો મને વોટ્સએપ કરજો, હું તમને ફરીથી થિયરી સમજાવી દઈશ. મેં તમને બધા એના પ્રકાર સમજાયા, કંપનીના પ્રકાર સમજાયા, શેરના પ્રકાર સમજાયા, મેં તમને પ્રેફરન્સ શેર કોને કહેવાય એ સમજ્યા, આપણે ઇક્વિટી શેર કોને કહેવાય એ સમજ્યા, આઈપીઓ કોને કહેવાય એ સમજ્યા, એફપીઓ કોને કહેવાય એ સમજ્યા, આપણે લઘુભરણું અતિભરણું સમજ્યા, આપણે શેર કેવી રીતે બહાર પાડી શકાય એ પણ સમજ્યા આપણે, જેવી કે મૂળ કિંમતે, પ્રીમિયમથી અને વટાવથી. અને વટાવથી ના બહાર પાડી શકાય એ પણ આપણે સમજ્યા. કેમ ના બહાર પાડી શકાય? કંપની ધારો 2013 કલમ 53 મુજબ. અને કયા બહાર પાડી શકાય? તો એ કંપની ધારો 2013 કલમ 54 મુજબ સ્વેટ ઇક્વિટી શેર. અને સ્વેટ કોને કહેવાય એ પણ મેં તમને વ્યવસ્થિત સમજાયું. એટલે આમાંથી તમને વિકલ્પમાં કંઈ પણ પૂછાય તો મારા વાલા વિદ્યાર્થીઓને આવડવું જોઈએ. જો કે આ વિડીયો જોતા હશે કે નહીં જોતા એની કોઈ ખાતરી છે નહીં, કારણ મેં ત્યારે ઓનલાઈન બી થતો તો માંડ 7-8 જણા ઓનલાઈન થતા હતા. કારણ આપણે તો બધા ધુરંધર છે કોમર્સની અંદર, બધા મોટા થઈને કોમર્સમાં પીએચડી થઈ જવાના છે. સારું, પીએચડી થાવ તો સારું, એકાદ પગાર મને આપી જજો. અને વારંવાર આ હું જો બોલું છું શેરના પ્રકારો, અને એને સાંભળજો. આવતીકાલે ફરીથી શેરનો આપણે વિડીયો અપલોડ કરીશું એના દાખલા ચલાવીને.